છીએ પણ જુઓ વીરપુરની માલપા જલિયાણ જોગીએ પત્ની આપી હાથો હાથ સાહેબ ઈ પરિવારના આંગણે બેઠા હોય ત્યારે એક બેન કરી જલિયાણ જોગીને લઈ અને માતાજીની વાત કરી માં મેલની મારી બા હે પત્નીના દાન કરીને આલા દલા જોગીના લગડાને હાલતા બનારા જલા જોગીના લગડાને હાલતા બનારા જલા જોગીના ભલે પાઘડી જીવા પણ એનો અમર નામ બનાવી ગયા હો બાપા હે પાગ ભગવી જો જેનું નામ ભગત સિંહ હે પાગ ભગવિયા જેનું નામ વિરાકાનંદ મારો હિંદ નો રાખનાર મરજીવા પાઘડી વાળા એ ભલે ને પાઘડી જીવા એનો યાદ ઘણ્યા સુરવીરો માટે ભગતો માટે હે પાક પંજાબી એલા એ પાક પંજાબી જેનું નામ શિવાજી મારો હિંદ નો રાખનાર મરજીવા પાઘડી વાળા અને હવે આપણી પાઘડી હો ભાઈ એમાં જલારામનું નામ છે હે પાક ગુજરાતી જેનું નામ જલારામ હે પાક ગુજરાતી એ જેનું નામ જલારામ સાહેબ ભગવાનને કહેવાય એકલા હાથે બોલાવી ભગવાનને ક્યાં જાવ એને ભાન ભૂલવાડી ઈ ગુજરાતી ભાવ તો કોણ કે લોહાણા પરિવારમાં જલારામ સાહેબ આવા સુરવીરો માટે ઈ પરિવાર અને એના આગળ મારી આદિયા વીર શક્તિ માં મેલડી બેઠા હોય હીરાલાલ બાપાનો પરિવાર હોય એક 5-10 મિનિટનો માં મેલડીનો પ્રસંગ કરીએ એટલે મજા આવશે મારા ભાઈઓ કેવી જગદંબામાં જેની દુઃખ પડે અને આવીને ઊભી રહી જાય એને માં વિપતની વાદળો સડી હોય અને દુઃખ પડે તેથી ભગવતીને અવાજ કરે આંખમાંથી આહુડું કરે લાઠીનો અવાજ કરે અને આવે નહીં તો માં ન કહેવાય પણ જે રાજકોટ અમારે મોટું રાજકોટ અને રાજકોટની માલપા પારેવડી નામનો શોખ અને ઈ શોખની માલપા રોડની વચ્ચે ફૂટપાયરી માલપા 3 ફૂટની નાની એવી દેરી અને માલપા 3 ઇંચનું નાનું એવું મારી મેલડીનું ફળું રહી ગયું છે આપણે કહીએ ભાઈ કે હિન્દુ માને મુસલમાન માને રાજા માને પ્રજા માને મેલડીને મોટો સુબોય સલામ કરે દુનિયામાં એક જ
દેવ એવી છે કે તમે ના યાદ કરો ને આવી જાય મેલ પણ એના બની ગયા હોય તો હોય રાજકોટની સત્ય ઘટના હજી લાંબા વર્ષ નથી ગયા પણ સત્ય ઘટના ઇકબાલ જેનું નામ પોતે મોમેડીએ રાજકોટની માલબાઈની માથે લેણું વધી ગયું છે ભાઈ એટલે લેણાનો ધણી લાગી ગયો ગમે ના ઉભો રહે ઇકબાલને ભાળી જાય એટલે કાખલો પકડી લે બે પાંચ ધોળું મારે અને વેણ કવેણ બોલે નો બોલવાનું બોલે કારણ કે માણા માથે લેણું વધી જાય ને એને ટેન્શન વધી જાય એક તો કોઈ એવો ધંધો હોય નહીં કે કમાઈને આપી દે પણ લેણું એટલું બધું વધી ગયું છે હવે ક્યાંય એને આધાર રહ્યો નથી ક્યાંય ધંધે જાય તો કોક લેણા વાળો ભેગો થઈ જાય તો બજાર વચ્ચે આબરૂ પાડી દે કાંઈ નો બોલવાનું બોલી લે કોક માર મારી લે કારણ કે પોતાની આગળ રૂપિયા નથી અને બહુ સાચી વાત નાના વિનાનો નાથીઓ નાને લાથા લાલ આ જેની આગળ પૈસા હોય એની અંદર વાહ વાહ થાય હા નો હોય એની વાત અલગ છે ગરીબાઈ તો ગરીબાઈ છે ગરીબાઈ જેને બેઠી હોય એને ખબર હોય વિશીના દર્દ જેને કર્યો હોય એને ખબર હોય કે વિશીની વેદના શું છે કવિ લખે મજા આવે દુરા ભયા કાક શું કે તમે ના પૂછો ગરીબોની વાતો રે વાતડીએ પ્રેમાન ડોલે અને ગરીબોની વાતો એ બોલાવા મંદિરો સાંભળે પણ તો મંદિરોની મૂર્તિનું રોવે વાતડીએ પ્રેમાન ડોલે ગરીબો તો આવી મંદિરની માલમાં આહુડા પડે તો મંદિરમાં જે માતાજી બેઠા હોય એની આગની માલમાં ધડ ધડ આહુડ ધ્યાન કરે કવિ કાગ લખે શું કે ગરીબોની વાતો એ બોલો હિમાલય સાંભળે પણ તો હિમાલય ઓગળી હાલે વાતડીએ પ્રેમાન ડોલે ગરીબોની વાતો હિમાલય જેવું સાંભળે હોય હિમાલય ઓગળીને હાલતો થઈ જાય મજા આવે કવિતા આગળ લખે શું કે ગરીબોની વાતો એ ઓલું સમસા સાંભળે પડતા તો મસાલાના મૂળતા રોવે વાતડીએ પ્રેમાન ડોલે સમસાનની માલમાં મસાણની માલમાં જઈએ ગરીબ આહુડા પાડે ને મસાણના મૂળતા રોવે આહા ગરીબાઈ છે ઇકબાલ એમ કહેવા આ રાજકોટ ફાયરની શોખની બાજુમાં રહે અને એમાં એક દિવસ ભંગારનો ધંધો કરવા માટે જાય બે પાંચ લેણિયા ભેગા થઈ જાય કાંકડો પકડે માર મારે બે પાંચ ધોળું મારે એ બધાને આડાવડા જવાબ દેતા સાંજ પડે ને ઘેરે આવે ખિસ્સાની માલમાં એક 100 રૂપિયાની નોટ છે પોતાની એક દીકરી છે 8 વર્ષની દીકરી છે 5 વર્ષનો દીકરો છે એની દીકરાને તાળીઓ તાવ પ્રગટ્યો શ્રી માલમાં કેવો તાવ કે માથે તલ ફકે તો તલ ફાટી જાય એવો તાવ પોતાની પત્ની એટલું કીધું કે સ્વામિનાથ હા બોલો કે આપણા દીકરાને તાવ બહુ આવ્યો છે હાલો એક દવાખાને લઈ જઈ સાંજના 8 વાગી ગયા છો પણ ક્યાં જાય ઘરમાં બીજો રૂપિયો નથી એક 100 રૂપિયા ખિસ્સામાં છે ઇકબાલ આગળ નાની એવી ભાંગની સાયકલ એને એમ તો લાઈ દીકરાને દવાખાને લઈ જાઓ 100 રૂપિયા હતા 100 રૂપિયા ખિસ્સામાં રહેવા દીધા અને દીકરાને સાયકલના કેરિયરમાં બિહારી અને દોરી અને બે માણા દવાખાને લઈ જાય રાતના 8 સાડા 8 વાગી ગયા છે પણ પારેવડી ચોક આગળ જે આવે ને ત્યાં બે પાંચ લેણિયા ભેગા થઈ ગયા અને એટલું કહેવા મળ્યા ભાઈ ઇકબાલ કે 5 દિનો પૈસાનો કરાર કર્યો હવે અમને પૈસા આવ્યા ઇકબાલ કે મારી આગળ ભાઈ અમને નથી બાપા શું કરું બે પાંચ લેણિયા ભેગા થઈને કાંઠો પકડી દીધો પોતાની પત્ની આવે છે પોતાના દીકરાને તાવ આવે છે દવાખાને લઈ જાય છે એ કાંઈ સાંભળતા નથી પણ એમાંથી એક લેણિયાને ધી આવી ભાઈઓ એના દીકરાને તાવ આવે ને જવા દો
કારણ કે બધાય હોય ને બધાયના દિલમાં દયા ન હોય અને બધાય કોઈ એવા નો માણસો હોય કે તમારી ટાણું જોવે ને એવા નો હોય બધાય હારા નો હોય બધાય નરહાય નો હોય આ દુનિયા છે ભાઈ આમાં બધાય માણસો છે એક માણસે કીધું ભાઈ હવે જવા દો આપી દે પૈસા એના દીકરાને તાવ આવે છે એનાથી જવા દીધો દવાખાને જાય 100 રૂપિયા ખિસ્સામાં હતા હોય પણ ડોક્ટરના દિલની માલમાં દયા આવી દવા તો આપી અને ઇકબાલ જ્યાં 100 રૂપિયા દેવા ગયો ને ના પાડી ડોક્ટરે ભાઈ તારા પૈસા નથી જોતા હાલે તારા દીકરાને દવા લઈને વૈલા ઘેર તારા પૈસા માત્ર જોતા મોઢા જેવી રાત છે હો આ કાળી આ રાત ક્યારે વહીમી લાગે આપણને એક આપણા આંગણાની માલમાંથી નાનું મરણ થઈ ગયું હોય ને ત્યારે આ રાત જલ્દી જાગી જાય અને જ્યારે આપણી માટે દુઃખ પડ્યું હોય ત્યારે આ રાત જલ્દી જાય ને સવાર પડે ને ભાઈ કોકને એવી પીડા થતી હોય કેન્સર જેવો રોગ હોય પોતાના ભાઈઓ પત્ની દીકરા માથે ઊભા હોય જેનો જીવ આવતો હોય જાતો હોય એને પીડાનો કોઈ પાર ન હોય એ દી આ રાત જાતી જો ભાઈ બાકી રંગીલી રાત તો તરત રહી જાય નાનું મરણ થઈ ગયું હોય ને 22-25 વર્ષનો યુવાન તે દી આ રાત કાઢવી બહુ અઘરી છે એ કાળી હિમસીના મોઢા જેવી રાત છે રાતના 12 વાગ્યા છે ઇકબાલ ને ફૂટા હાથ નથી ઊંઘ આવતી નથી નિદ્રા આવતી નથી અને પોતાના દેશી મકાનની મારી પર ભાંગનું મકાન છે નળિયાને એક પડાવ છે એક પડાવ નથી પણ ગરીબાઈ છે ઇકબાલને એમ છે હવે મારા લેણા વાળાને કેટલાક જવાબ દેવા અને કોઈ માનતો તો છે નહીં મન ફાવાના વેણ બોલે છે નો કહેવાનું કે છે કોક મને મારે છે હવે કઈ ધંધો તો કરવો ને પણ મારી એક દીકરી એક દીકરો અને મારી પત્ની એને હું કર્યું રાતના 12 વાગ્યા એટલે એમ કહેવા આ ઇકબાલ દેશી મકાનમાં ત્રણેય ને હુવા દે દીકરી દીકરો અને પોતાની પત્ની જ્યાં ફૂલી ગયા એટલે પોતાના મકાનની બહાર નીકળી અને મરવા માટે જાય છે મોત વાળું કરવા માટે પારેવડી ચોકની માલપા બે બાજુ રોડ છે વચ્ચે ફૂટબાઈરી છે અને ફૂટબાઈરીની માલપા 3 ફૂટની મારી મેલડીની દેરી છે 3 ઇંચનું ફળું છે એ દેરી આગળથી ભાળી જાય રોડે ફૂટબાઈરીની માલપા એટલે ઇકબાલ એમ કહેવાય ધીમે ધીમે દશક ડગલા દેરી જ્યાં દૂર રહે ત્યાં પોતાના આ પગમાંથી પગરખા કાઢી અને ઉખાડા પછી મારી મેલડી આગળ જઈને એટલું કીધું કે માં તું તો હિન્દુની દેવ છો અમે તો મોમેડિયન છે મુસલમાન છે અમને ખબર ન હોય તમે કેમ પૈયે લાગવાનું હોય પણ એ માં હવે બીજું તો કાંઈ નહીં હું અત્યારે મરવા